આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે આવશે મેહુલિયો. અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની કરી આગાહી. તારીખ 9 ઓગસ્ટ 12 ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની છે આગાહી. ઓગસ્ટ માસમાં તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધી શકે તેવી અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે. પાટણ, સમી, હારીજ, વાવ, થરાદ, બનાસકાંઠામાં ખાબકી શકે વરસાદ. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં વરસાદની શક્યતા. અમદાવાદ, ગાંધીનગર, વડોદરાના ભાગોમાં વરસાદ આવી શકે. 23 ઓગસ્ટ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા. આગામી નવેમ્બર સુધી મેઘરાજા બનશે રાજ્યના મહેમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદ અંગે મોટી આગાહી. ઓક્ટોબર-નવેમ્બર મહિના સુધી રાજ્યમાં ખાબકી શકે વરસાદ. સપ્ટેમ્બર માસમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડા સાથે ખાબકી શકે મુશળધાર વરસાદ. પાકમાં રોગચાળો ન ફેલાય તે માટે અંબાલાલ કાકાએ કરી અપીલ. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદના એંધાણ. એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની વકી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં એલર્ટ. રાજકોટમાં વરસાદ ખેંચાતા ફરી જળસંકટની સ્થિતિ. રાજકોટમાં જળસંકટને લઈ મનપાએ સરકાર પાસે મદદ માંગી. મહાનગરપાલિકાએ નર્મદાના પાણીની માંગ કરી. રાજકોટના ડેમોમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી. રાજકોટના ડેમમાં પાણીનો જથ્થો ઘટતા ચિંતા વધી. નર્મદાના પાણીથી ભરેલા ડેમો ફરી ખાલી થવાના આરે. આજી એક ડેમમાં 22.23 ફૂટ પાણીનો જથ્થો. ન્યારી એક ડેમમાં 16.20 ફૂટ પાણીનો જથ્થો. રાજકોટમાં પાણીના વિકલ્પ માટે મનપાએ સરકારને રજૂઆત કરી. અમદાવાદમાં રાણીપ અને નવા વાડજ વોર્ડમાં 11 ઓગસ્ટે પાણી કાપ રહેશે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વીજ પુરવઠો પૂરો પાડતી કંપની મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી પાણીનો પુરવઠો પ્રભાવિત થશે. પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠામાં અસર થશે. તેના કારણે મનપા દ્વારા પાણી કાપની જાહેરાત કરાઈ. રાજકોટમાં ગોંડલના ચોરડી ગામે ખેડૂતોએ વીજપોલ મુદ્દે કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ જેટકો કંપનીનું જ બેસણું યોજી ગૌચર જમીનમાં વીજપોલ નાખવાનો વિરોધ કર્યો. વીજપોલની કામગીરી અટકાવવાની માંગ કરી. તેમજ પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી. નર્મદામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન યોજ્યું. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને અહિંસક આંદોલનનું આહવાન કર્યું. ખોપી ગામે જમીન ખેડવા ગયેલા ખેડૂતોને વન વિભાગે રોકતા તમામ ખેડૂતો ધરણા પર બેઠા. આપ અને ભાજપ અને આપના નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા. અમદાવાદ મનપાના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની લાંચ કેસમાં ધરપકડ. એસીબીની ટ્રેપમાં ભાવસી ઝાલા નામનો શખ્સ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. તેણે પૂછપરછમાં ચીફ ઓફિસર વતી લાંચ લીધાનું સ્વીકાર્યું. ફાયર એનઓસી આપવા 6,000 લેખે કુલ 6 બિલ્ડિંગ માટે 36,000ની લાંચ માંગી હતી. એસીબીએ ચીફ ફાયર ઓફિસર અને વચેટિયાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જેમાં ચીફ ફાયર ઓફિસરના ઘરેથી 1,10,000ની રોકડ મળી અને એક બેંક એકાઉન્ટ લોકર ફ્રીઝ કરવામાં આવ્યું. હવે તેની બેનામી સંપત્તિઓ અંગે પણ તપાસ હાથ ધરાશે. છેલ્લા 1.5 વર્ષમાં તેણે જે બિલ્ડિંગોને ફાયર એનઓસી આપી તેની પણ તપાસ થશે. એસીબી તપાસમાં ખુલાસો થયો છે. એનઓસી રિન્યુના નામે ફાયર વિભાગમાં આખું રેકેટ ચાલી રહ્યું છે. એનઓસી રિન્યુઅલ માટે ખાનગી સંસ્થાના ફાયર સેફ્ટી ઓફિસર એટલે કે એફએસઓ ઓનલાઈન કામગીરી કરાય છે. એફએસઓ સ્થળ તપાસ કરે પછી એનઓસી અપ્રૂવ કરવા ફાયર અધિકારી સાથે એફએસઓ સાંઠગાંઠ કરી મંજૂરી આપે છે તેવા આક્ષેપ થયા છે. હાલ બંને આરોપીના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર થયા. અમદાવાદમાં એએમસીના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સસ્પેન્ડ. 36,000ની લાંચ લેતા એસીબી અમિત ડોંગરેને ઝડપી પાડ્યા. એસીબી અમિત ડોંગરે સામે કાર્યવાહી કરી. પ્રોહિબિશન પીરિયડમાં જ લાંચ લેતા અમિત ડોંગરે ઝડપાયા. જૂનાગઢમાં મોડી રાત્રે જાહેર રસ્તા પર સાવજે મારી લટાર. શ્રીરામ ટેકરી નજીક સ્મશાન પાસે જોવા મળ્યો સિંહ. મોડી રાત્રે 2 સિંહ જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ. શ્વાનના અવાજથી બંને સિંહો જંગલ તરફ વળ્યા. સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. સિંહની અવરજવરથી લોકોને સાવધાન રહેવાની અપીલ.
સુરત પલસાણાના એના ગામમાં ફરી દીપડાની દહેશત 24 કલાકમાં 2 વખત દીપડો સીસીટીવીમાં થયો કેદ જાગીરદાર ફળિયામાં મધરાત્રે રસ્તા પર બેઠેલો દેખાયો દીપડો મકાનની દિવાલ કૂદીને દીપડો થયો ફરાર રહેણાંક વિસ્તારમાં દીપડાની લટારથી ગ્રામજનોમાં ફફડાટ દીપડાને પકડવા પાંજરું મૂકવા ગ્રામજનોની માંગ રાજ્યમાં રિક્ષા ભાડા વધારાને સરકારની મંજૂરી છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકો ભાડા વધારવાની કરતા હતા માંગ 1.2 કિલોમીટરનું મિનિમમ ભાડું 25 રૂપિયા કરવામાં આવ્યું રનિંગ ભાડું 1 કિલોમીટરના 20 રૂપિયા કરવામાં આવ્યું રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે પરિપત્ર કરીને નવા ભાડા કર્યા જાહેર રિક્ષા ભાડામાં વધારો થતાં અનેક મુસાફરોએ તેને ગેરવ્યાજબી ગણાવ્યો જે રૂટ પર બસની વ્યવસ્થા નથી તે રૂટના મુસાફરોની ચિંતા વધી ભાવ વધારો ન ઝીકાય તેવી મુસાફરોએ માંગ કરી કેટલાક મુસાફરોએ ભાવ વધારાને વ્યાજબી ગણાવ્યો અને સીએનજીના વધતા ભાવ રિક્ષા ચાલકોના હિતમાં નિર્ણયને આવકાર્યો રાજકોટમાં તહેવારોના સમયે જ ખાદ્યતેલના ભાવમાં કડાકો સિંગતેલના ભાવમાં ફરી વધારો થતાં એક ડબ્બાનો ભાવ 2900 પહોંચ્યો છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં ₹50નો વધારો કપાસિયા તેલના ભાવમાં પણ ₹40નો વધારો કપાસિયા તેલનો ભાવ ડબ્બે ₹2795 પહોંચ્યો રક્ષાબંધન પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો ગાંધીનગરના ગલુદણમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી સામે કાર્યવાહી ફૂડ વિભાગની ટીમે 11 જેટલા સેમ્પલો તપાસ માટે મોકલ્યા રેન્જ આઈજી ફૂડ ટીમ એફએસએલ અને સ્થાનિક પોલીસે ફેક્ટરી ઝડપી પાડી ફેક્ટરીમાં અલગ અલગ 3 નામથી ઘી પેકિંગ કરવામાં આવતું હતું બ્રાન્ડની કોપી કરી ડબ્બા અને બોક્સમાં ઘી પેક થતું હતું ફેક્ટરીમાંથી મોટા પાયે ઘી સાથે પેકિંગ મટીરીયલ કબજે કર્યું રાજકોટ શહેર બાદ જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી એનાલોગ પનીરનું ઉત્પાદન કરતી 3 પેઢીઓ સામે કાર્યવાહી 3 પેઢીઓમાંથી 1165 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો માવો મીઠાઈ સહિત દૂધની બનાવટો કબજે કરાઈ શાપરની જય ખોડિયા ડેરી શ્રીજી કોર્પોરેશન સામે કાર્યવાહી ગોંડલ તાલુકાના સડક પીપળિયાની બજરંગ ડેરીમાં કાર્યવાહી એનાલોગ પનીરનું ઉત્પાદન કરતી 8 પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ કુલ 12 જેટલી પેઢીઓમાં ચકાસણી 8 કિલો એનાલોગ પનીરનો નાશ જામકંડોળાની શ્રી વૃંદાવન ગીર ગૌશાળાનું લાયસન્સ સસ્પેન્ડ ગોંડલની આઈ ખોડલ ડેરી ફાર્મ અને લાલજી આઈસ્ક્રીમનું લાયસન્સ સસ્પેન્ડ રાજકોટમાં પટેલ ગાંઠિયા શ્રીજી ફૂડનું લાયસન્સ સસ્પેન્ડ લોધિકાની શ્રી રામદેવ ડેરી સરદારની શ્રી સોનલ કૃપા ડેરીનું લાયસન્સ સસ્પેન્ડ સુરતમાં એનાલોગ પનીર ચીઝ અને બટર પર મોટી કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં સઘન ચેકિંગ વિવિધ ઝોનમાં એનાલોગ ઉત્પાદન વેચાણ અને સંગ્રહની તપાસ કુલ 100 સંસ્થાઓની તપાસ કરવામાં આવી આશરે 68 કિલોગ્રામ જેટલા જથ્થાનો કરાયો નાશ એનાલોગ પનીર ચીઝ અને બટરનો જથ્થો સ્થળ પર જ નષ્ટ સુરતમાં એનાલોગ પનીર ચીઝના ઉપયોગ સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી ફૂડ વિભાગ દ્વારા સુરત મનપાના 9 ઝોનની 98 જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ ચેકિંગ દરમિયાન 30 કિલો એનાલોગ પનીર અને ચીઝનો જથ્થો મળી આવ્યો ફૂડ વિભાગ દ્વારા તમામ એનાલોગ પનીર ચીઝના જથ્થાનો નાશ કરાયો એનાલોગ પનીર મામલે સરકારના નિર્ણય મુદ્દે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડોક્ટર મિનેશ શાહે કહ્યું કે એનાલોગ પનીર પર પ્રતિબંધથી ડેરી ઉદ્યોગ વધુ સમૃદ્ધ બનશે નકલી પ્રોડક્ટ વેચનારા પર પ્રતિબંધથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અટકશે હવે શુદ્ધ પનીર બનાવવા વધુ દૂધ ખરીદવું પડશે તેનાથી શુદ્ધ દૂધની ડિમાન્ડ વધતા ખેડૂતોને સારા ભાવ મળશે સુરતમાં પરિપત્રના વિરોધમાં વકીલોની હડતાળનો મામલો ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર અંગે વકીલોની માંગ સ્વીકારી વકીલોએ A4 સાઇઝના પેપર અને ફોન્ટના નિયમોમાં માંગ કરી હતી તે સ્વીકારવામાં આવી છે કોર્ટ હાથથી લખેલી અરજીઓ સ્વીકારવાની માંગનો ઉકેલ આવ્યો છે યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓની પરેશાની મંદિર આસપાસ અને મુખ્ય હાઈવે પર પશુઓથી પરેશાની મુખ્ય બજાર તેમજ હાઈવે પર 2 રોકટોક પશુઓના ઝુંડ આવી જતા લોકોને હાલાકી બહુચરાજી નગરપાલિકા અને તંત્ર સત્વરે પગલાં ભરે તેવી માંગ સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ડાંગમાં યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનો આજથી શુભારંભ થયો નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સાપુતારા વ્હાઇટ વેધર સર્કલ ખાતેથી ઉત્સવનો પ્રારંભ કરાવ્યો 12 રાજ્યોના 300થી વધારે કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા મોન્સૂન ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી ચાલશે
ગત વર્ષે મોન્સૂન ફેસ્ટિવલમાં 2.65 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા, જ્યારે આ વખતે તેનાથી વધુ પ્રવાસીઓ પહોંચે તેવી શક્યતા છે. નાયબ મુખ્યપ્રધાને સ્થાનિકો અને પ્રવાસીઓને સ્વચ્છતા માટે ટકોર કરી. કહ્યું કે જેટલી સ્વચ્છતા રાખશો તેટલા જ વધુ પ્રવાસીઓ આવશે. ડાંગના સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ બસ ડેપોની મુલાકાત લીધી. ડેપોમાં દિવ્યાંગ શૌચાલય બંધ હોવાથી ડેપો મેનેજર સહિતના અધિકારીઓને સ્થળ પર જ ખખડાવ્યા. પ્રવાસીઓ માટે સ્વચ્છતા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચના આપી. સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં CR પાટીલના પ્રહાર. શિક્ષણની સ્થિતિ અને સુવિધા પર વિરોધીઓને લીધા આડે હાથ. સુરતની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગ બની છે, જે પાર્ટી સારા શિક્ષણનો દાવો કરતી હતી તે સુરત આવે. સુરત મનપાની શાળા જોઈને તમારા શીશ મહેલ ભૂલી જશો. મનપાની શાળાઓમાં શિક્ષણ સૌથી સારું.